સુરતમાં ટાર્ગેટ કિલિંગના ટેરર મોડ્યુલનો પર્દાફાશ થયો છે। સુરત ક્રાઇમ બ્રાન્ચે મૌલવીની ધરપકડ કરી છે। હિન્દુવાદી નેતા ઉપદેશ રાણાને ધમકી આપવામાં આવી હતી। કિશન ભરવાડ કમલેશ તિવારીનો જૂનો મિત્ર છે ઉપદેશ રાણા સનાતન સંઘના નામથી એનજીઓ ચલાવે છે। અગાઉ ઉપદેશ રાણાને એક્સ કેટેગરીની સુરક્ષા પણ આપવામાં આવી હતી। ઉપદેશ રાણા પર હુમલો થઈ શકે તે આધારે સુરત પોલીસ તપાસમાં જોતરાઈ હતી। પોલીસને ગુમરાહ કરવા લૂડો ગેમ પર આરોપીઓ કોન્ટેક્ટ કરતા હતા। લૂડો ગેમ રમતા રમતા તેમાંથી કોલ કરતા હતા। લૂડો ગેમમાં કોલ કરીને વાત કરવાની સુવિધા છે। આરોપીઓ ઉપદેશ રાણા માટે દક્કન કોડ વડથી વાત કરતા હતા। પાકિસ્તાનમાં સોપારી માટે 1 કરોડ આપવા ભંડોળ ભેગું કરવામાં આરોપી કાર્ય કરતા હતા। જે વોટ્સએપ નંબરથી વાતો કરતા હતા તે લાવોસના નંબરથી વાતો કરતા હતા। નંબર નેપાળના શહેનાઝે એક્ટિવેટ કરી આપ્યો હતો। આરોપીઓ હિન્દુ દેવી દેવતાઓના અશ્લીલ ફોટો મૂકીને પણ વાતો ફેલાવતા હતા। મૌલવીની પૂછપરછ અને તેની પાસેથી મળી આવેલા મોબાઈલની તપાસ કરતા તે 1.5 વર્ષથી પાકિસ્તાનના મોબાઈલ નંબર પર ધારક ડોગર તેમજ નેપાળના મોબાઈલ નંબરના ધારક શહેનાઝ નામના શખ્સો સાથે સોશિયલ મીડિયા મારફતે સંપર્કમાં હોવાની વિગતો પણ જણાઈ છે। ભારતમાં જ રહીને ભારતની ઘોર ખોખતા કટ્ટરપંથી ઇસ્લામી મૌલવીઓની ભારતમાં અછત નથી। આવા મૌલવીઓના નામની ભારત દેશ પાસે લાંબુ લિસ્ટ છે। ત્યારે વધુ એક ઇસ્લામિક કટ્ટરપંથી મૌલવી પાકિસ્તાન અને નેપાળ સહિતના દેશના આતંકી માનસિકતા ધરાવતા લોકો સાથે મળીને હિન્દુ સનાતની નેતાઓને ધમકી આપતો ઝડપાયો છે। કોણ છે આ મૌલવી? જો ન્યૂઝ કેપિટલના આ અહેવાલમાં। हिंदू सनातनी नेता प्रत्ये नफरतनो सौदागर मौलवी। पाकिस्तान नेपाळथी भारतमां हिंदू नेताने अपावतो हतो धमकी। पाकिस्तानथी हथियार मंगाववाना फिराकमां हतो आ मौलवी, पण तेना नापाक इरादा गुजरात पोलीसे सफળ न थवा दीधा। मौलवी कहतो હતો કે નબીની ગુસ્તાખી કરવામાં આવશે તો કોઈને છોડવામાં નહીં આવે। ખુદ સુરત પોલીસ કમિશનરે કહ્યું કે આરોપી મઝહબી કટ્ટર માનસિકતા ધરાવે છે। પાકિસ્તાનના નંબરો સાથે, ત્યાં નેપાળના નંબરો સાથે અને બીજા અન્ય દેશોના નંબરો સાથે આ વર્ચ્યુઅલ નંબર સાથે જો લાઓસ દેશના એક નંબર મેળવીને એના સાથે આ કનેક્ટેડ હતા। જો એના બહુ કડક વિચારો છે, જો ધાર્મિક ભાવનાઓને લઈને જો એના લઈને કે જેટલા બી લોકો એના પર્પસ એવું હતા કે જો નબીને ગુસ્તાખીમાં જેટલા લોકો આ રીતે ગુસ્તાખી કરશે એના કોઈને છોડવામાં નહીં આવશે। આ આપણા કોડ સાથે જો આ લોકો આપસમાં શેર કરતા હતા। આ દ્રશ્યોમાં જે મૌલવીને આપ જોઈ રહ્યા છો તે આ કટ્ટર મૌલવીનું નામ છે મોહમ્મદ સોહેલ અબુ બકર ઉર્ફે મૌલવી ટિમોલ। તેણે ભારતમાં રહીને ભારતીય સનાતની હિન્દુઓનું ઘોર ખોદવાનું કામ કર્યું છે। જો કે તે કોઈ બદ ઇરાદાને અંજામ આપે તે પહેલા જ સુરત ક્રાઇમ બ્રાન્ચે તેને દબોચી લીધો। આ ઇસ્લામિક કટ્ટરપંથી મૌલવી મોહમ્મદ સોહેલે પાકિસ્તાન, નેપાળ તેમજ અન્ય દેશોના આતંકી વિચારધારા ધરાવતા લોકો સાથે મળીને સુરતના હિન્દુ સંગઠનના નેતા ઉપદેશ રાણાને જાનથી મારી નાખવા માટે પાકિસ્તાનથી હથિયાર પણ મંગાવ્યા હતા। ખાસ કરીને એના ટાર્ગેટ તરીકે જો હિન્દુ સનાતન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ જો આપણા સુરતમાં રહે છે ઉપદેશ રાણા, એના મારવા માટે જો એના પૂરા એના પ્લાનિંગ અને એના માટે જો 1 કરોડ રૂપિયા આપવા માટે જો આ જો વ્યવસ્થા કરવા માટે આમાં પૂરી જો ચેટિંગ છે એની કે અમે 1 કરોડ રૂપિયા આપીશ એના મારવા માટે અને વેપન પિસ્ટલ મંગાવવા માટે જો પાકિસ્તાનના જો એના હેન્ડલર છે એના સાથે જો એની વાતચીત આ બધા એના અમે પુરાવા મળ્યા। આ ઉપરાંત હૈદરાબાદના હિન્દુ નેતા ટી રાજાસિંહ તેમજ સુદર્શન ન્યૂઝ ચેનલના એડિટર ઇન ચીફ સુરેશ ચૌહાણ અને નુપુર શર્માને પણ જાનથી મારી નાખવાની ધમકી આપવાનું કાવતરું આ ઇસમો રચતા હતા। આપણા જે રીતે કમલેશ તિવારીના મર્ડર યુપીમાં થયા હતા
આ જ રીતે તમારા સાથે બી થશે જો આ પ્રકારની ધમકીઓ આપવામાં આવી અને સાથોસાથ જો એના ગ્રુપમાંથી અમુક જો અમે લોકોને ફોટોગ્રાફ્સ અને નામો મળ્યા જેમાં નુપુર શર્માના છે જો અને સુદર્શન ચેનલના એડિટર ઇન ચીફ છે મિસ્ટર સુરેશ ચૌહાણજી છે એના છે જો અને હૈદરાબાદની હિન્દુવાદી આપણા એમએલએ છે રાજાસિંહજી જો આ બધા લોકોને બી નામ અને પ્લાનિંગ કે એના બી ધમકી આપીને એના બી ટાર્ગેટ કરવાની જોઈએ કઈ રીતે કરીએ જો આ બધા બી ચેટિંગોમાં એના સાથે મળ્યા છે અને કોલ્સને બી ડિટેલ મળ્યા છે. પોલીસ તપાસમાં મૌલવી પાસેથી હિન્દુ વિરોધી નફરત અને ઝેર ફેલાવતા તથા હિન્દુ દેવી દેવતાઓના અપમાનજનક ઘણા બધા વિડીયો અને પોસ્ટ પણ મળી આવી છે, જે જોઈને પોલીસ પણ ચોંકી ગઈ. એટલું જ નહીં, બે કોમ વચ્ચે કોમી વૈમનસ્ય ફેલાવવાનું કાવતરું પણ આ આરોપી મૌલવી ઘડતો હોવાનો ઘટસ્ફોટ સુરત પોલીસ કમિશનરે કર્યો છે. એના ઘણા બધા જો ધાર્મિક લાગણી દુભાય આ પ્રકારના બી ઘણી બધી ફોટાઓ ઘણી બધી કમેન્ટ્સ બી એના મોબાઈલમાંથી મળેલા છે. એના હિસાબથી જો ફેક ડોક્યુમેન્ટ્સ બનાવીને મોબાઈલ નંબર લીધા અને પછી વોટ્સએપ બિઝનેસ ચાલુ કરીને વર્ચ્યુઅલ નંબર ઉપર કોલ કરે એના લઈને જો અમે લોકો ક્રાઇમ બ્રાન્ચમાં ગુનાઓ દાખલ કરે છે. હાલ તો સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે તેમની ટીમને આ મામલે વધુ તપાસના આદેશ આપ્યા છે. સાથે જ આ મામલે અલગ અલગ એજન્સીઓની મદદ પણ સુરત પોલીસ દ્વારા લેવામાં આવશે. પોલીસની તપાસ દરમિયાન કોઈ આતંકવાદી સંગઠનનું નામ સામે આવે તો પણ નવાઈ નહીં. ભારતમાં રહીને ભારત અને હિન્દુ સનાતનીઓ વિરુદ્ધ નફરત ફેલાવનાર મૌલવીનું દુસ્સાહસ સાંખી નહીં લેવાય તે તેને ભારતીય કાયદા જ બતાવશે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ કેપિટલ. જમ્મુ કાશ્મીરમાં ફરી એકવાર સેના પર હુમલો કરવામાં આવ્યો. હુમલામાં એક જવાન શહીદ થયો છે અને 4 સૈનિક ઘાયલ થયા છે. વાયુસેનાની ગાડી પર આતંકી હુમલો કરવામાં આવ્યો. કાશ્મીરના પૂંછમાં આતંકીઓએ હુમલો કર્યો અને પૂંછ વિસ્તારમાં સેનાએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું. ઘાયલ જવાનોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. રાહુલ ગાંધીએ આ હુમલાને કાયરતાપૂર્ણ કૃત્ય ગણાવતા સોશિયલ મીડિયા પર લખ્યું છે કે જમ્મુ કાશ્મીરના પૂંછમાં આપણા સૈન્ય કાફલા પર કાયરતાપૂર્ણ અને હિંસક આતંકવાદી હુમલો ખૂબ જ શરમજનક અને દુઃખદ છે. હું શહીદ સૈનિકને મારી નમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું અને તેમના શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. હુમલામાં ઘાયલ થયેલા જવાનોના ઝડપથી સ્વસ્થ થવાની આશા રાખું છું. તો બીજી તરફ મલ્લિકાર્જુન ખડગેએ દુઃખ વ્યક્ત કરતા સોશિયલ મીડિયા પર લખ્યું છે કે જમ્મુ કાશ્મીરના પૂંછમાં ભારતીય વાયુસેનાના વાહન પર થયેલા કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલાથી ખૂબ જ દુઃખી છું. અમે આ કાયર આતંકવાદી હુમલાને સખત શબ્દોમાં વખોડીએ છીએ અને આતંકવાદ સામે રાષ્ટ્રની સાથે ઊભા છીએ. સર્વોચ્ચ બલિદાન આપનાર બહાદુર વાયુ યોદ્ધાના પરિવાર પ્રત્યે અમારી ઊંડી સંવેદના. અમે ઘાયલ હવાઈ વાયુ વીરોને ઝડપથી સ્વસ્થ થવાની આશા રાખીએ છીએ. पाकिस्तान की आईएसआई फिर अपने हथकंडों पर आमादा हो गई है. फिर पिछले 2-3 साल से वो यहाँ पे टेररिज्म जिंदा करने की कोशिश कर रही है, इन्फिल्ट्रेट करने की कोशिश कर रही है और खासकर इस सड़क पर एम्बुश वगैरह लगाने की कोशिश कर रही है. लोग, हमारी सेना इसके प्रति जागरूक है, लेकिन अब समय आ गया है कि केवल रक्षात्मक कार्रवाई और प्योर डिफेंस और रिएक्टिव मेजर्स के से आगे बढ़कर हमको वही करना पड़ेगा जो शायद हमने उड़ी सर्जिकल स्ट्राइक के टाइम किया था, बालाकोट एयर स्ट्राइक के समय किया था. हमको बॉर्डर के पार हिट करना पड़ेगा. पाकिस्तान को कड़ी चेतावनी देनी पड़ेगी कि वो फिर से हस्तक्षेप करने की हिमाकत ना करे. उसको लेने के देने पड़ जाएंगे, सौदा महंगा पड़ जाएगा. हमको अगर सिक्योर करना है तो पहले पीओके को सिक्योर करिए. पीओके के कहाँ से अंदर आते हैं, उनके हेडक्वार्टर्स हैं, उनके जो बेसिस हैं जहाँ से लॉन्च होते हैं 17, 18, 20, 25 किलोमीटर है. वहाँ पे आपका अटैक हेलीकॉप्टर है, आपके पास मल्टी बैरल रॉकेट लॉन्चर्स हैं, आपके पास हैवी आर्टिलरी है, आपके पास बहुत सामान है जिससे आप उसको नष्ट कर सकते हैं. आप अपने सर्जिकल स्ट्राइक जारी रखिए और पीओके को लेने की जो बात कर चुके हैं, अभी हाल ही में हमारे पॉलिटिकल लीडर ने कहा था पीओके हमारा है, हम लेके रहेंगे, तो लेके रहिए. अब टाइम आ गया है इसको करना. ये
पूरा नहीं तो 15-20 किलोमीटर अंदर जाइए, जमीन पे हक करिए। आप जितना उनके अंदर डेप्थ में जाएंगे वो उतना डिफेंसिव फुट पे आएंगे। जब डिफेंसिव फुट पे बंदा होता है तो अटैक नहीं कर सकता, वो डिफेंस करता है। तो इसीलिए ये बड़ा जरूरी है कि हमको अपनी प्रणाली चेंज करनी पड़ेगी, अपना अंदर की प्रणाली, अपना स्लीपर सेल्स को हटाने का तरीका एक सिंगल कमांड एंड कंट्रोल पूरे जम्मू एंड कश्मीर में होना चाहिए। ये कोई टूरिस्ट आने लगे हैं, 370 हट गया है, वो सब कुछ ठीक है, पर हमने जब तक स्लीपर सेल्स नहीं हटाएंगे और जब तक बॉर्डर खुला रहेगा, पोरस रहेगा, ये आते रहेंगे। आप चाहे श्रीनगर को स्वर्ग बना दीजिए, फिर भी आते रहेंगे। સમાચારમાં સમય થયો છે વિરામનો। આજે અયોધ્યા ખાતે પહોંચશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી। રામ મંદિરમાં દર્શન અને પૂજા કરવાના છે। દર્શન કર્યા બાદ અયોધ્યામાં ભવ્ય રોડ શો કરશે। અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પછી પહેલીવાર પીએમ મોદી અયોધ્યા આવી રહ્યા છે। પીએમ મોદી ભગવાન રામના આશીર્વાદ લીધા બાદ લતા મંતેશકર ચોકથી સુગ્રીવ કિલ્લા સુધી લગભગ 2 કિલોમીટર લાંબો રોડ શો કરશે। અયોધ્યામાં પહેલીવાર આવું થવાનું છે જ્યારે કોઈ લોકસભા ચૂંટણીમાં રોડ શો કરશે। રોડ શોના રસ્તામાં આવતા મઠ અને મંદિરોના ઘરની છતો પરથી પુષ્પ વર્ષા કરવામાં આવશે। આ ઉપરાંત માર્ગ પર રેલિંગને પણ ફૂલોથી સજાવવામાં આવી છે। પ્રિયંકા ગાંધી માટે ચૂંટણી પ્રચાર માટે ગુજરાતમાં આવ્યા છે, ત્યારે ચૂંટણી પ્રચારમાં બીજેપી કોંગ્રેસના સામે વાકબાણો ચાલી રહ્યા છે। ત્યારે પીએમ મોદીના રાહુલ ગાંધીના શહેજાદાના ટોકાણે પ્રિયંકા ગાંધીએ જવાબ આપ્યો છે। પ્રિયંકા ગાંધીએ તેના પ્રચાર ભાષણમાં શહેજાદાની સામે કોને શહેનશાહ કહી દીધા, જુઓ આ રિપોર્ટમાં। લોકસભા ચૂંટણી પ્રચાર માટે કોંગ્રેસના પ્રિયંકા ગાંધી બનાસકાંઠા ખાતે ચૂંટણી પ્રચાર માટે આવ્યા હતા, જ્યાં કોંગ્રેસે શહેજાદા વર્સિસ શહેનશાહની પણ નીતિ શરૂ કરી છે। રાહુલ ગાંધીને બીજેપીના શહેજાદાના ટોણા સામે પ્રિયંકા ગાંધીએ પીએમ નરેન્દ્ર મોદીને શહેનશાહ ગણાવ્યા હતા। मैंने पहले ही बता दिया था कि शाहजादे वायनाड में हारने वाले हैं और हार के डर से जैसे ही वायनाड में मतदान समाप्त होगा वो दूसरी सीट खोजने लग जाएंगे। वो मेरे भाई को शहजादा बोलते हैं। मैं उनको बताना चाहती हूं, ये शहजादे 4000 किलोमीटर पैदल चले हैं। कन्याकुमारी से कश्मीर तक आपकी समस्याओं को सुनने के लिए चले हैं। और एक तरफ आपके शहंशाह नरेंद्र मोदी जी महलों में रहते हैं। आपने कभी टीवी पे उनका चेहरा देखा है? एकदम साफ सुथरा सफेद कुर्ता, एक दाग नहीं है धूल का, एक बाल इधर से उधर नहीं हो रहा है। वो कैसे समझ पाएंगे आपकी मजदूरी, आपकी खेती कैसे समझ पाएंगे? તો આ તરફ પ્રિયંકા ગાંધીએ પીએમ મોદી પર નિશાન તાક્યું હતું અને પીએમ મોદી પર નફરત ફેલાવવાનો આરોપ लगाવ્યો। उन्होंने क्या बनाया? फूट फैलाई लोगों के बीच में, नफरत का बीज बो दिया, क्योंकि उस नफरत के बीज से उन्हीं की सत्ता बढ़ेगी। लेकिन अब हमारे प्रधानमंत्री आपके सामने झूठ तो बहुत बोलते हैं, लेकिन अब तो फिजूल की बातें करने लग गए हैं। पहले झूठ तक सीमित था, अब अजीब अजीब सी बातें। आपकी 2 भैंसें हैं तो कांग्रेस 1 भैंस चुरा लेगी। પ્રિયંકા ગાંધીએ તેમના ગુજરાત પ્રવાસમાં સતત પીએમ મોદીને ટાર્ગેટ કર્યા હતા અને વિવિધ મુદ્દાઓ જેવા કે હાથરસ, ઉન્નાવ, ઓલિમ્પિક, મહિલા રમતવીરોની વાતો તથા ખેડૂતો, ઉદ્યોગપતિઓના મુદ્દા ઉઠાવ્યા હતા। જો કે બીજેપીનો પણ સૂર છે, કોંગ્રેસ કેટલા પણ પ્રહારો કરે, આવશે તો 400 પાર। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ કેપિટલ।
સમાચારમાં સમય થયો છે વિરામનો। લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાનને ગણતરીના દિવસ જ બાકી રહી ગયા છે, ત્યારે રાજકોટમાં પત્રિકા કાંડ મામલો ગરમાયો છે। પત્રિકામાં લેવા પટેલ અને કડવા પટેલના મતોને લઈને માહોલ ગરમાયો છે। ગઈકાલે જાગો લેવા પટેલ જાગોના શીર્ષકથી વહેતી થયેલી પત્રિકા મામલે નવો વળાંક આવ્યો છે। રાજકોટમાં મતદાન નજીકમાં જ છે, ત્યારે ચૂંટણીનો માહોલ દિવસે ને દિવસે તૂલ પકડી રહ્યો છે। ગુજરાતમાં ટોક ઓફ ધ ટાઉન બનેલી આ બેઠક પર બીજેપી અને કોંગ્રેસને તંજ કસવાની રાજનીતિને નવો મુદ્દો મળ્યો છે। ગઈકાલે વહેતી થયેલી પત્રિકામાં આજે નવો વળાંક આવ્યો। કાલ સુધી તો બીજેપી કોંગ્રેસને અને કોંગ્રેસ બીજેપી પર પત્રિકા વહેતી થયાનો આક્ષેપ લગાવી રહી હતી, પરંતુ આજે એક સીસીટીવી સામે આવ્યા, જેમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું છે। બે સમાજ વચ્ચે વૈમનસ્ય ઊભું થાય તે પ્રકારે રાત્રિના 12:30 વાગ્યા પછી ચોર ગતિએ કોંગ્રેસના 4 આગેવાનો દ્વારા, જેમાં એક છેલ્લા 10 વર્ષથી એક વોર્ડ પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવે છે, બીજા રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના મહામંત્રી છે અને એક પ્રદેશ યુથ કોંગ્રેસના મંત્રી છે અને એક વોર્ડના કાર્યકર છે। પત્રિકામાં પ્રકાશક, મુદ્રક કે કોઈ નામઠામ ન હતું। મારે આપના માધ્યમથી કોંગ્રેસને જણાવવાનું કે મારા સમાજના યુવાનોને ખોટો ઉપયોગ બંધ કરે, સામી છાતીએ પ્રચાર કરો। લીંબુ શરબતની વ્યવસ્થા અમે કરી આપશું, પણ હીન કક્ષાનું કામ કોંગ્રેસ બંધ કરે। કોંગ્રેસના પત્રિકા કાંડમાં કોંગ્રેસના જ કાર્યકર્તા સીસીટીવીમાં પત્રિકા વેચતા કેદ થયા છે। કોંગ્રેસના કાર્યકરો રાત્રિના સમયે પત્રિકા વિતરણ કરતા હોવાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે। સીસીટીવીમાં કેદ થયેલા યુવકો 10 વર્ષથી કોંગ્રેસમાં હોવાનો દાવો કરાઈ રહ્યો છે, ત્યારે હવે આ મામલે કોંગ્રેસ કોને વળવા જશે તે જોવું રહ્યું। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ કેપિટલ। અર્જુન રાઠવા સામે બદનક્ષીની નોટિસ પાઠવવામાં આવી। બીજેપી પ્રમુખ ઉપેન્દ્ર રાઠવાએ ₹2.50 કરોડની નોટિસ અપાવડાવી। થોડા દિવસ અગાઉ અર્જુન રાઠવાએ પોસ્ટ કરી હતી। બીજેપી ઉમેદવારે જિલ્લા પ્રમુખને રૂમમાં પૂરી માર મારવાની પોસ્ટ કરી હતી। ઉપેન્દ્ર રાઠવાએ આક્ષેપને પાયા વિહોણા ગણાવી છે। જિલ્લા કોંગ્રેસના આગેવાન અર્જુનભાઈ રાઠવાએ સોશિયલ મીડિયામાં એપ્રિલ માસની 4મી તારીખની આસપાસ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે મારી ઉપર ખોટો આક્ષેપ કરી અને મને સમાજમાં બદનામ કરવાનો પ્રયત્ન કર્યો હતો ફેસબુક અને વોટ્સઅપના અમુક ગ્રુપોમાં, જે વિરુદ્ધ ગઈકાલે મારા વકીલ મારફતે અર્જુનભાઈ રાઠવાને મેં લીગલ નોટિસ આપેલ છે અને ₹2.5 કરોડ રૂપિયાની માનહાનિનો દાવો એમની પર કરેલ છે। જો એ લેખિતમાં માફી નહીં માંગે તો મારે આગળની કાયદેસરની કાર્યવાહી કરવાની ફરજ પડશે। રાજકોટમાં પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં પાટીદાર સંમેલન મળ્યું। લેવા અને કડવા પાટીદાર સમાજના આગેવાનો પણ હાજર રહ્યા। મૌલેશ સુકાણી, લવજી બાદશાહ, દિલીપ સંઘાણી સહિતના પાટીદાર આગેવાનો હાજર રહ્યા। મૌલેશ સુકાણીએ પાઘડી પહેરાવી રૂપાલાનું સ્વાગત કર્યું। સાંસદ રામ મોકરિયા, મોહન કુંડારિયા ઉપસ્થિત રહ્યા। સાંસદ કેસરીદેવસિંહ ઝાલા અને મંત્રી ભાનુબેન બાબરિયા પણ હાજર રહ્યા। અંબાજી ખાતે ભાજપ મંડળ દ્વારા રબારી સમાજને સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અંબાજી સહિત દાતા તાલુકાના આજુબાજુ ગામડાના મોટી સંખ્યામાં રબારી સમાજના આગેવાનો હાજર રહ્યા હતા, જેમાં રાજ્યસભા સાંસદ બાબુભાઈ દેસાઈ અને ધાનેરા ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ હાજર રહ્યા હતા અને રબારી સમાજને રેખાબેન ચૌધરીને જીતાડવા માટે અપીલ કરી હતી અને કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા। અમારો રબારી સમાજનો કાર્યક્રમ છે। ભારતીય જનતા પાર્ટીમાં દાતા વિધાનસભામાં અમારો સમગ્ર રબારી સમાજ સમર્થન આપવા માટે ઉમટી પડ્યો છે અને સમગ્ર આગેવાનોની અપીલ ધ્યાનમાં રાખી અને દાતા વિધાનસભાની અંદરથી અમારા 17,000 વોટ છે, તમામ વોટ ભારતીય જનતા પાર્ટીમાં પડવાના છે। લોકસભાની ચૂંટણીને લઈ અમરેલીનું સહકારી ક્ષેત્ર પણ સક્રિય થયું છે। સહકારથી સમૃદ્ધિના બેનર હેઠળ
સહકારી ક્ષેત્રના આગેવાનોનું સંમેલન મળ્યું. દિલીપ સંઘાણી, સાંસદ નારણ કાછડિયા, કૌશિક વેકરિયા અને મહેશ કસવાડા સહિત આગેવાનો પણ હાજર રહ્યા હતા. લોકસભા ચૂંટણીમાં બીજેપી તરફી મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી. ભરત સુતરિયાને જંગી બહુમતી સાથે જીતાડવા હાકલ કરવામાં આવી હતી. જનતા પાર્ટીના ઉમેદવારને ચૂંટવા માટે સહકારી ટીમ કામે લાગે અને મોદી સાહેબે જે અપીલ કરી છે કે તમામ બૂથ જંગી બહુમતીથી બૂથનો કાર્યકર્તા જીતવાનું ગૌરવ લે, એમાં સહકારી ક્ષેત્રના કાર્યકર્તાઓ પૂર્ણતઃ કામે લાગીને મદદ કરીને એક પણ બૂથ જિલ્લાનું એવું ન રહે સંસદીય ક્ષેત્રનું જેમાં ખોટ હોય મતની દ્રષ્ટિથી જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટીના બૂથ જીતે એ દિશાની કામગીરીમાં સહકારી ક્ષેત્ર સક્રિય રહે એટલા માટે આજે મેં સહકારી આગળને બોલાવીને એ અપીલ કરી છે. સમાચારમાં સમય થયો છે વિરામનો. બનાસકાંઠા જિલ્લામાં દાંતામાં લોટોલ ખાતે ઠાકોર સમાજનું સામાજિક સંકલન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. ઠાકોર સમાજના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની અધ્યક્ષતામાં સંમેલનનું આયોજન કરાયું. આ દરમિયાન અલ્પેશ ઠાકોરે નિવેદન આપતા જણાવ્યું હતું કે હું તમને સાચી દિશા બતાવવા આવ્યો છું. બીજેપીનો કાર્યકર્તા 365 દિવસ ચૂંટણી વગર પણ તમારી વચ્ચે રહે છે. કાર્યકર્તા તમારું કામ કરે છે, એના ગુણ ન ભૂલાય. વધુમાં કહ્યું હતું કે મારું સપનું છે જિલ્લામાં શિક્ષિત ભવન બને. આખો દેશ મોદીમય બન્યો છે. મોદી સાહેબે રશિયા અને યુક્રેનને કીધું ભાઈ યુદ્ધ રોકી દો, તમારે લડો લડો પણ અમારા છોકરાઓને બહાર નીકળી જવા દો. એમણે કહ્યું કે જાઓ અમે રોકી દઈએ છીએ. 3 દિવસ યુદ્ધનો વિરામ. સાહેબ રશિયા અને યુક્રેનની અંદર ભારતના ઝંડા સાથે આપણા વિદ્યાર્થીઓ નીકળતા હતા. ત્યાંની બંને દેશોની આર્મી સલામ મારીને મૂકવા આવતી હતી પાકિસ્તાનના બાળકો પર. આપણો ભારતનો ઝંડો લઈને નીકળ્યા અને ત્યાં જઈને ગર્વથી કહ્યું કે આ ભારતના ઝંડાની શાન તો જો મોદી સાહેબે વધારી છે કે રશિયાની અંદર અમે ભરી ગયા અને ભારતનો ઝંડો લઈને નીકળ્યા. સાહેબ ત્યાંની આર્મી અમને રસ્તો બતાવવાનો છે, બોર્ડર સુધી છોડવા આવી. આવું ભારત મોદી આપ્યું છે. અરવલ્લીના મોડાસામાં બીજેપીના ઉમેદવારનો જોરશોરથી પ્રચાર ચાલી રહ્યો છે. શોભનાબેન બારૈયાએ ટ્રેક્ટરમાં બેસીને રોડ શો યોજ્યો. મંત્રી ભીખુસિંહ પરમારે ટ્રેક્ટર ચલાવ્યું. મોટી સંખ્યામાં કાર્યકરો બાઇક લઈને આ રોડ શોની અંદર જોડાયા. પંજાબના મુખ્યમંત્રી ભગવત માનનો ભરૂચમાં પ્રચાર. ભરૂચના વાગરામાં ભગવત માને રોડ શો કર્યો. ચૈતર વસાવાના સમર્થનમાં તેમણે રોડ શો કર્યો, જ્યાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા. નાણામંત્રી કનુ દેસાઈના નિવેદનને લઈને હવે વિવાદ સર્જાયો છે. કોળી પટેલ અને ધોળિયા પટેલ સમાજ પર ટિપ્પણી કરી હતી. કોળિયા કૂટાઈ અને ધોળિયા ચૂંટાયા જેવી ટિપ્પણી કરવામાં આવી. કોળી પટેલ સમાજમાં એકતા નથી તેવું પણ કહ્યું. એકતા ન હોવાથી ધોળિયા પટેલ સમાજ ચૂંટાઈ આવે છે. કનુ દેસાઈના નિવેદન પર કોંગ્રેસનો પલટવાર સામે આવ્યો. બીજેપીના નેતાઓ ભાન ભૂલ્યા, માન મર્યાદા ભૂલ્યા તેવું શૈલેષ પટેલે કહ્યું. નાણામંત્રી શબ્દો પરત નહીં ખેંચે તો ધરણા કરીશ તેવું પણ કહ્યું. તો કોળી સમાજમાં ભારતીય જનતા પાર્ટીની વાત કરવાની જરૂર જ નથી. કોળી સમાજનો ઉમેદવાર હોય તો પણ કોળી સમાજે ભારતીય જનતા પાર્ટી માટે કામ કર્યું છે એ સર્વવિદિત છે. અને આપણી જૂની કહેવત છે, પ્રકાશચંદ્રજી તમારા કાંઠા વિસ્તારમાં ગમે ત્યાં છે, અહીંયા તો પહેલેથી જ્યારે ઉત્તમભાઈનું રાજ હતું ત્યારથી કહેવાતું કે કોળિયા કૂટાય, કોળિયા એટલે કોળી, કોળી કૂટાય ને ઢોળિયા ચૂંટાય. ધવલભાઈને એમ જ કીધું છે. એટલે કોઈ પણ કોંગ્રેસી સામે બાત ભીડવાની હોય તો આ સમાજે હંમેશા બાત ભીડી છે. અને સાથે સાથે જે રીતે મોદી સાહેબે પ્રોગ્રેસ કર્યો છે, હવે કોંગ્રેસવાળા તો છે જ નહીં, પણ તો આપણે હવે વધારે મતદાન કરીને ધવલભાઈને જંગી બહુમતીથી જીતાડવા જોઈએ. જનતા પાર્ટીના જે નેતાઓ છે એ ક્યાંક એમની મગજની ડાગડી છટકી ગઈ છે, ક્યાંક એઓ ભાન ભૂલ્યા છે,
સમાજની માન મર્યાદાઓ ભૂલ્યા છે અને એનો આજે જીવતો જાગતો એક દાખલો પહેલા ક્ષત્રિય સમાજ ઉપર ટિપ્પણી કરવામાં આવી, બહુ બેટીઓને વખાણી અને ત્યારબાદ ગઈકાલે આપણા વલસાડના ધારાસભ્ય અને નાણામંત્રી એમના મોડે વાત બોલવામાં આવી કે કોળિયા કૂટાય છે અને ઢોળિયા ચૂંટાય છે. અરે કનુભાઈ, એક મંત્રી થઈને તમને શરમ આવવી જોઈએ આવી ભાષા વાપરવાની. કનુ દેસાઈના વિવાદિત નિવેદન બાદ રાજકોટમાં પણ કોળી સમાજે નારાજગી દર્શાવી. કહ્યું હતું કે કોળી સમાજના અપમાન બદલ બીજેપી માફી માંગે. જો બીજેપી માફી નહીં માંગે તો બીજેપી વિરુદ્ધ મતદાન કરીશું. ક્ષત્રિય સમાજની માફક અમે ક્ષમતાવાળા નથી કે મહાસંમેલન કરી શકીએ, પરંતુ અમારો રોષ મતપેટીમાં વ્યક્ત કરીશું. થોડા દિવસ અગાઉ નાણામંત્રી કનુ દેસાઈએ ચૂંટણી પ્રચાર દરમિયાન કોળી સમાજને લઈને વિવાદિત નિવેદન આપ્યું હતું. કનુ દેસાઈએ કહ્યું હતું કે કોળિયા કૂટાય અને ધોળિયા ચૂંટાય. આ નિવેદન બાદ વિવાદ થયો છે. ભાજપ તાનાશાહી લાવી રહી છે. ક્ષત્રિયોનું અપમાન કર્યા પછી હવે કોળી સમાજનું અપમાન કરવાનું, કોળી સમાજનું અપમાન કર્યા પછી કોનું કોનું કરવાનું એનું કઈ લિસ્ટ બનાવ્યું છે. તો હવે આ તકે અહીં કનુ દેસાઈને અમે જાહેરમાં જે મંચ ઉપર ચડીને કોળી સમાજનું અપમાન કર્યું છે એવી જ રીતે મંચ ઉપર ચડીને કોળી સમાજની માફી માંગે. અને ભાજપ જેવો પક્ષ મારે એને શીખવાડવાનું નથી કે શું કરવું, તો એની સામે ભાજપે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ. સમાચારમાં સમય થયો છે વિરામનો. કનુ દેસાઈના કોળી સમાજ અંગેના નિવેદનનો મામલો. પૂર્વ રાજ્યસભા સાંસદ શંકર વેગડે નિવેદન આપ્યું. કનુ દેસાઈએ એવો કોઈ ભાવ ન હતો. કંઈ બોલ્યા હશે તો પક્ષ નિર્ણય લેશે તેવું પણ તેમણે કહ્યું. એમાં તળપદા કે ચુંવળી એવું કંઈ છે જ નહીં અમારા જિલ્લામાં. એ તો ખાતી અપક્ષો કે અમારા વિરોધીઓ એ અફવા ફેલાવે છે. તળપદા હોય કે ચુંવળિયા હોય, એક જ મગની બે ફાયદું છે, એક જ બાપના વસ્તાર છે. આ બધા માંદાતાના વસ્તારો છે, એટલે એવું કંઈ છે જ નહીં. અને ભારતીય જનતા પાર્ટી તરફી આજે તમે જુઓ, ગઈકાલે પણ સોઢી મુકામે એકલા તળપદા કોળી સમાજના 2000 માળાનું ફંક્શન અમે કાળુભાઈના અધ્યક્ષસ્થાને કર્યું અને સંપૂર્ણ બધા દિલથી ટેકો જાહેર કર્યો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ચંદુભાઈ શિવોરાને. શક્તિશીલ સાહેબ, એમનું કામ શું હોય? બીજું વિરોધ પક્ષનું કામ શું? આ જ કરવાનું. એમની પાસે બીજું કોઈ વિઝન જ નથી ને. આ જ એમને કેમ ન કીધું ભાઈ? રાહુલ ગાંધીને એમને કેમ કીધું માફી માગવી પડે? એમને ઉમેશ મકવાણાને કેમ ન કીધું માફી માગવી પડે? સ્વાભાવિક છે, તો એમનું કામ જ આ છે. ને એમને કદાચ એવું કંઈ એમનો એવો ભાવ ન હોય કે એવો કંઈ એમનો હૃદયનો એવો કોઈ ઈરાદો પણ ન હોય, પણ કદાચ એવું કંઈક કદાચ બોલી ગયો હોય તો ખરેખર અમે એ પાર્ટીનું ડિસિઝન પાર્ટી એમને કહેશે. હેમાંગ જોશી આપેલા ઉડાવ જવાબને લઈને હવે પ્રતિક્રિયા સામે આવી છે. શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીએ નિવેદન આપ્યું છે. હેમાંગ જોશીએ પોતાના એફિડેવિટમાં ડોક્ટરનો ઉલ્લેખ કર્યો નથી તેવું ઋત્વિજ જોશીએ કહ્યું છે. હેમાંગ જોશી સાચા હોય તો સામે આવીને જવાબ આપે. હવે જિલ્લા ચૂંટણી અધિકારીને આ બાબતે રજૂઆત કરી છે. હજુ સુધી ચૂંટણી અધિકારીએ કોઈ જવાબ નથી આપ્યો. આજે જવાબ નહીં મળે તો અમે આગળ રજૂઆત કરીશું. હેમાંગ જોશીએ આ રીતે જવાબ ન આપવો જોઈએ તેવું હેમંત વ્યાસે પણ કહ્યું. આક્ષેપ તેમના પર લાગ્યો છે તો જવાબ પણ તેમણે આપવો જ જોઈએ તેવું પણ હેમંત વ્યાસે કહ્યું. જેટલો સમય તેમને જવાબ આપવામાં ટાળ્યો એટલામાં તેઓ જવાબ આપી શક્યા હોત. આક્ષેપ તેમના પર લાગ્યો તો જવાબ ચૂંટણી એજન્ટ શું કામ આપે તેવું પણ હેમંત વ્યાસે કહ્યું. એમણે જો પોતે નિવેદન આપવા માંગતા ના હોય એ અયોગ્ય બાબત છે. આજે એમની આ પર્સનલ બાબત ઉપર જ્યારે કોંગ્રેસ એલિગેશન કરતું હોય તો એમણે ખરેખર તો પ્રેસ કોન્ફરન્સ બોલાવીને સ્પષ્ટતા કરવી જોઈએ કે ભાઈ અમારા ડૉક્ટર એસોસિએશનનું આ મારું આઈ કાર્ડ છે અને આ આઈ કાર્ડની અંદર સ્પષ્ટ ડૉક્ટર લખેલું છે એવું એણે પોતે કહેવું જોઈએ. આવી રીતે મીડિયાથી દૂર ભાગવાથી જરૂર નથી. અને પોતે એવું કહે છે કે ચૂંટણી એજન્ટ મારો જવાબ આપશે, એ કેટલું યોગ્ય કહેવાય? જે
ભાજપના ઉમેદવાર છે એમને એફિડેવિટ જે કર્યું છે ફોર્મ ભરતી વખતે સોગંદનામું, એમાં એમને ડૉક્ટર નથી લખ્યું. તો પ્રચાર પ્રસારમાં, સોશિયલ મીડિયામાં, હોર્ડિંગમાં, બેનરમાં બધે ડૉક્ટર લખી રહ્યા છે. તો હકીકત શું છે એ અમારે જાણવું છે. સાથે સાથે અમને ખબર પડી કે ભાઈ સુપ્રીમ કોર્ટનું એક જજમેન્ટ આવેલું છે માર્ચ 2024નું, જેમાં એવું લખ્યું છે કે ભાઈ આ જે છે એ આગળ લખી શકે નહીં. આજે એની સાથે જે ફિઝિયોથેરાપિસ્ટનું જે કાઉન્સિલ છે એનો પણ મારી પાસે એક પત્ર આવ્યો અને એમાં એવું લખ્યું છે કે નામની પાછળ PT કેપિટલમાં લખવું પડે ફિઝિયોથેરાપિસ્ટ. વડોદરાના બીજેપી ઉમેદવારના ઉડાવ જવાબ સામે આવ્યા. સાંસદ બન્યા પહેલા જ ડોક્ટર હેમાંગ જોશી સત્તાના નશામાં ચૂર જોવા મળ્યા. ન્યૂઝ કેપિટલ ગુજરાતના સવાલથી તેઓ દૂર ભાગ્યા. કોંગ્રેસે લગાવેલા આરોપ પર નેતાએ ઉડાવ જવાબ આપ્યો છે. કોંગ્રેસને હેમાંગ જોશીના ડોક્ટર લખવાથી વાંધો છે. હું ચૂંટણી પ્રચાર કરું કે આ બધાનો જવાબ આપું. હું પ્રચાર કરું કે આવા બધા ફાલતુ મુદ્દાઓ ઉપર ધ્યાન આપું. મારા ચૂંટણી એજન્ટ આ બાબતે નિવેદન આપશે તેવું પણ તેમણે કહ્યું. બસ કોંગ્રેસ દ્વારા તો અમારા ચૂંટણી એજન્ટ વાત કરશે. મારે આમના ઉપર કોઈ ચર્ચા નથી કરવાની. હું પ્રચારમાં ધ્યાન આપું કે આ બધા ફાલતુ મુદ્દામાં ખાલી એક બાઇટ જ કર્યું. એ તો ચૂંટણી એજન્ટ કહેશે, મારા વતી જ કહેશે. તમને જે હશે તમારા તમામ જવાબના જવાબ આપશે. બસ કોંગ્રેસ દ્વારા તો અમારા ચૂંટણી એજન્ટ વાત કરશે. મારે આમના ઉપર કોઈ ચર્ચા નથી કરવાની. હું પ્રચારમાં ધ્યાન આપું કે આ બધા ફાલતુ મુદ્દામાં ખાલી એક બાઇટ જ કર્યું. એ તો ચૂંટણી એજન્ટ કહેશે, મારા વતી જ કહેશે. તમને જે હશે તમારા તમામ જવાબના જવાબ આપશે. ચૂંટણી પહેલા અમદાવાદ કોંગ્રેસમાં ભંગાણ થયું. ધંધુકા કોંગ્રેસના આગેવાનો હવે બીજેપીમાં જોડાયા. તાલુકા પંચાયતના ચાલુ સભ્યો બીજેપીમાં જોડાયા છે. CR પાટીલની હાજરીમાં બીજેપીમાં જોડાયા. જિલ્લા પંચાયતના પૂર્વ સભ્યો બીજેપીમાં જોડાયા છે. 50 જેટલા કાર્યકર્તાઓ અને હોદ્દેદારો બીજેપીનો ખેસ ધારણ કર્યો. જિલ્લા પંચાયતના એક પૂર્વ સદસ્ય અને 4 તાલુકા પંચાયતના ચાલુ ડેલિગેટ કોંગ્રેસના અને તેમની સાથે બીજા આગેવાનો, ક્ષત્રિય સમાજના પણ આગેવાન જોડાયા છે. તો મોદી સાહેબના જે વિશ્વાસ મોદી સાહેબમાં જેને મૂક્યો છે એટલા માટે સૌ પ્રેમથી એ લોકોએ મને વાત કરી કે અમારે પણ તમારી વિચારધારામાં જોડાવવું છે. એટલા માટે આપ સૌ જોવો છો કે આજે 35 ધોલેરાના 35 આગેવાનો આપણી સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. સમાચારમાં સમય થયો છે વિરામનો. જામનગરમાં બીજેપીના હરેન્દ્રસિંહ જાડેજા સહિત વિવિધ હોદ્દેદારો કોંગ્રેસમાં જોડાયા. નવાગામ રાજપૂત સમાજના આગેવાનના પુત્ર સહિત 300 જેટલા કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા છે. કોંગ્રેસ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા. પૂર્વ સાંસદ વિક્રમ માડમની ઉપસ્થિતિમાં કોંગ્રેસમાં જોડાયા. 300 કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાતા હવે જામનગરનું રાજકારણ ગરમાયું છે. ગુજરાતમાં ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થાય તે પહેલા રાજકીય પાર્ટીઓએ છેલ્લી ઘડીના પ્રચારમાં લાગી ગયા છે. રાજકોટમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ અનોખી રીતે પ્રચાર કર્યો. માલધારી સમાજના કાર્યકર્તાઓએ પરંપરાગત પહેરવેશ અને ગાયને સાથે રાખીને પ્રચાર કર્યો. પરંપરાગત પહેરવેશમાં લોકોને વધુમાં વધુ મતદાન કરવા માટે પણ અપીલ કરી રહ્યા છે. સાથે જ મણિયારો રાસ કરીને મતદારોને રીઝવવાના પ્રયાસો કર્યા. માલધારી સમાજે અનોખો વિરોધ અત્યારે દર્શાવ્યો છે. પરંપરાગત પહેરવેશ પહેરીને સમાજ અત્યારે વિરોધ દર્શાવી રહ્યો છે. વાત કરીએ સમાજના આગેવાનો સાથે, શું સંદેશો આપવા માંગો છો જે પરંપરાગત પહેરવેશ પહેર્યો છે? સંદેશો તો મારા સમાજને એ આપવા માંગુ છું કે અત્યાર સુધી આપણે ભાજપને સાથે લઈને ચાલ્યા બરોબર, પણ ભાજપમાં આપણે એ માયલું કઈ મળ્યું નહીં. ગાંઠનું આપણું દિવસે ને દિવસે પતન થતું ગયું. લંપી વાયરસમાં કઈ સહાય સરકારે આપી નથી. અમારા આદિવાસીના હક બધા છીનવી લીધા. ઘણા બધા ટૂંકમાં નુકસાની કરવામાં આવી છે આ સરકાર દ્વારા. એટલે હવે આ સરકારની સાથે ચાલવું શક્ય જ નથી બરોબર. શું તમારો વિરોધ છે અત્યારે અને શું આપનો સંદેશો? અમારો કોઈ પણ પ્રકારનો વિરોધ નથી. અમે ડોર ટુ ડોર પરેશભાઈ ધાનાણીના સમર્થનમાં પ્રચાર કરવા નીકળ્યા છીએ. માલધારી એરિયામાં લોકોને ઘરે ઘરે જઈને સમજાવવા માંગીએ છીએ કે આ સરકારે અને આ જે ભાજપના ઉમેદવાર છે એ કેન્દ્રીય મંત્રી છે, 10 વર્ષમાં કેન્દ્રીય મંત્રી રહ્યા છે તો તમને શું કરી દીધું? એ એક પણ માલધારીને લાભ આપેલો હોય તો
જણાવે કે અમે તમને આ લાભ આપેલો. 10 વર્ષ જે વ્યક્તિ કેન્દ્રમાં બેઠો હોય અને પોતાના વિસ્તારમાં ના લડતો હોય અને બીજા સિટીમાં આવીને પ્રચારમાં જાહેર સભા ના કરતા હોય, માલધારીનું માત્ર સંમેલન બોલાવતા હોય, જ્યાં સંમેલનમાં અમે લોકો જાતા હોય તો ત્યાં અમને રોકવામાં આવે છે કે ભાજપ પ્રેરિત સંમેલન છે. માટે અમે કોંગ્રેસમાં અને આમ આદમી પાર્ટીમાં જે લોકો છે એમને એક સાથે લઈને ડોર ટુ ડોર પ્રચાર કરવા પરેશભાઈ ધાનાણીના સમર્થનમાં લોકોને જાગૃત કરશું. રણજીતભાઈ આપણી સાથે છે. રણજીતભાઈ, શું માહોલ લાગી રહ્યો છે અને પ્રચારમાં આજે એક પરંપરાગત પહેરવેશ? 100% કોંગ્રેસ તરફી માહોલ છે. ઇન્ડિયા એલાયન્સના ગઠબંધનના ઉમેદવાર શ્રી પરેશભાઈ ધાનાણીના સમર્થનની અંદર રબારી ભરવાડ સમાજના, આમ આદમી પાર્ટીના, કોંગ્રેસના આગેવાનો દ્વારા અત્યારે પ્રચાર કરવામાં આવી રહ્યો છે. જે એનિમલ એક્ટના કાયદા હેઠળ કોર્પોરેશન દ્વારા અને સરકાર દ્વારા જેટલી ગાયોને ઘરની અંદરથી પકડી ગયા છે, બહાર રોડ ઉપર ખીલે નથી બાંધવા દીધી, એ અન્યાયનો બદલો લેવા માટે શું હથિયાર? તો મતાધિકારનો હથિયાર જ્યારે હોય ત્યારે માલધારી સમાજને, ભરવાડ સમાજ, રબારી સમાજને કહેવા નીકળી નેરે કે તમે તમારા મતાધિકારનો ઉપયોગ કરી આવી સરકારની સામે જંગી મતદાન કરી. રાજકોટના રબારી ભરવાડ સમાજના આગેવાનો અત્યારે અનોખી રીતે પ્રચાર કરી રહ્યા છે અને તેઓ પોતાની જીતનો દાવો વ્યક્ત કરી રહ્યા છે. કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ. મતદાનને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે ઉમેદવારો પ્રચારમાં એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે 15 ભાવનગર બોટાદ લોકસભા બેઠકના બીજેપીના ઉમેદવાર નીમુબેન બામણિયાએ ભાવનગર શહેરની મુખ્ય બજારોમાં ડોર ટુ ડોર પ્રચારનો પ્રારંભ કર્યો હતો. મોતીબાગ ટાઉન હોલ ખાતેથી ભવ્ય પગપાળા રેલી યોજીને પ્રચારનો પ્રારંભ કર્યો હતો. આ પ્રચાર અભિયાનમાં ગુજરાત મહિલા મોરચાના અધ્યક્ષ દીપિકાબેન સરવડા, શહેર બીજેપી પ્રમુખ સહિતના પુરુષ અને મહિલા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. શહેરની મેઇન બજારોમાં વેપારીઓ સાથે રૂબરૂ મળીને મત આપવા માટે અપીલ કરી હતી. મતદારોમાં ખૂબ મોટા પ્રમાણમાં ઉત્સાહ છે. ભાવનગર 15 લોકસભા 5 લાખ કરતા વધારે મતોથી જીતશું. મહિલા સશક્તિકરણના નવા અધ્યાયની શરૂઆત થઈ રહી છે ત્યારે અમારા ભાવનગર લોકસભામાંથી નીમુબેન બામણિયા જ્યારે આ લોકસભાના ઉમેદવાર તરીકે ચૂંટણી લડવા માટે જઈ રહ્યા છે ત્યારે આ ભાવનગર લોકસભાની જનતા ખોબલે ને ખોબલે મત આપે. કોંગ્રેસના પૂર્વ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે રાહુલ ગાંધી ઉપર પ્રહારો કર્યા. નિવેદન આપતા તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધીએ જે રીતે અમેઠી છોડ્યું એના કારણે કાર્યકરોનું મનોબળ તૂટ્યું. 4 જૂન પછી કોંગ્રેસમાં 2 જૂથ થઈ જશે, એક રાહુલ ગાંધીનું અને બીજું પ્રિયંકા ગાંધીનું. રાહુલ ગાંધીને તેની લોકપ્રિયતા પ્રમાણે પાકિસ્તાનથી ચૂંટણી લડવી જોઈએ, રાયબરેલીના બદલે રાવલપિંડીથી લોકસભા ચૂંટણી લડવી જોઈએ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચારો માટે જોતા રહો ન્યૂઝ કેપિટલ. નમસ્કાર.